ખેડૂતો કેવા ફસાય છે એ આ ફોનથી સમજવા જેવું છે. બોલો ખેડૂત મિત્ર. સાહેબ તમારો ઉત્તર ગુજરાત સાઈડ કોઈ કેમ તો જરૂર કે ના વેઇટ જ કરીએ, બધા વિડીયો જોઈએ. વિડીયો જોઈએ કાંઈ નહીં વળે. આખી જમીન શ્રી સરકાર થઈ જશે. શરતભંગ વાળી જમીનમાં ફસાણા છો. અને સાંભળો મારી વાત, તમારી જોઈને મને ગંધ આવે છે કે તમે એન્ટ્રી પડાવવાના બોલો પૈસા ખર્ચા છે. પૈસા ખર્ચા નથી, અહીંયા વકીલ માંગે છે એટલે કીધું આપણે તમે વિડીયો જોઈને કીધું કે ડાયરેક્ટ આપી જોઈએ એમ. તમે વિડીયોમાં અરજી લખતા બધું આપી જોઈએ પણ પૂરું શીખો અને સમજો. આ જમીન શ્રી સરકાર થશે. આ જમીનમાં પૈસા ખર્ચશો એટલે શ્રી સરકાર થશે. સમજાય છે? પટેલિયાઓને કાંઈ સમજવું જ નથી, ફસાવવું છે એની માને તેલ લઈને અંદર. એવા લપટીને પડે પછી અંદર અને ગામ આખું લૂંટવા જ તમને બેઠા છે ને તમે લૂંટાવા બેઠા છો. તમારે કાંઈ શીખવું સમજવું તો છે નહીં. એમ કે ઉત્તર ગુજરાતમાં રમણીકભાઈ આવે એની રાહ જો, ત્યાં તો વેગડી વ્યાઈ જાય. માણસો મૂર્ખા છે. અબજોપતિ માણસ સુરતથી આવે છે, વાપીથી આવે છે, અને માણસો પુના ને નવી મુંબઈથી આવે છે. તમે ગરીબ છો તો હું પૈસા આવવા જવાના ટિકિટ ભાડા આપીશ, પણ કંઈક શીખો. તો શીખો ને શીખવા આવો કંઈક, નકર મુવા મરશો. બાકી રાહ જોયા રાખો કે રમણીકભાઈ ઉત્તર ગુજરાતમાં આવે ને બચી જઈએ. એવા તરાપા નાખીને દરિયો તરીએ ગાય નહીં. દરિયો તરવો હોય તો હવે સ્ટીમરમાં જવાય. ભૂતકાળમાં ભલે તરાપા નાખીને તરાતા હતા. ગજબ છો ભાઈ. હા બોલો, કઈ પૂછવું હોય તો પૂછી લ્યો. હવે તમારી જમીનમાં શરતભંગ થઈ ચૂક્યો છે. સમજાય છે? શરતભંગ એટલે શું સમજાય છે? શરતભંગ એટલે શું સમજાય છે? એની ગંભીરતા સમજાય છે? કેટલું ભણેલા છો પટેલ મિત્ર? હું કોલેજ કરું છું. પાણીમાં ગઈ કોલેજ. હા, શરતભંગ વાળા કેસ લઈને બેઠા છો. હજી એમ કહો છો કે હું કરીએ? જમીન વેલા મોડી શ્રી સરકાર થશે. કઈ સમજવું હોય તો પધરામણી સમજો. રમણીકભાઈ માટે ઉપકાર કરજો, નકર કોક એમ કહેશે કે રમણીકભાઈ પટેલોની સેવા નથી કરતા અથવા તો ધકે છે પટેલોને. આમાં તો ધોકો લઈને મારવાય જોઈએ પટેલને કે હડાવ સમજતા કેમ? ઓલા બાલ પેલા આપણે શિક્ષક ભણાવતા હતા ને, એ કહેવત હતી, સોટી વાગે સમજમ ને વિદ્યા આવે રમજમ. અમે ઈ મહિલા છીએ, ઈ મહિલા ભણેલા છીએ. અને હવે નાને શિક્ષકને ડારો નથી દેતા. ડારો ડાયપર પહેરીને આવે તો શિક્ષકને હેરાન કરે છે. ઈ બધાય મરશે. ખોટા રસ્તે હું કામ જાઉં છો? એકવાર નોંધ પડી જાય એટલે તમે એવું માનો છો કે રાજા થઈ ગયા એમ? એ પડો ને કરો ભાઈ. મારે તમને કાંઈ નથી સમજાવવા. જેને મરવું જ છે તો ભલે મરતા. હા, ખેડૂત મિત્રો હજી દલીલ કરે છે કે પૈસા દઈને આવી રીતે નોંધું પડાવી છે. એ ગમે ત્યારે ભૂત જાગશે. આવી રીતે પૈસા ખર્ચાય નહીં. પૈસા ખર્ચીને પડાવેલી નોંધો આજીવન સાચી રહેતી નથી. એ ગમે ત્યારે ખુલે. અને આવા પૈસા અધિકારીઓ લેવા બેઠા જ છે, અને તમારા જેવા દેવાવાળા બેઠા છે. પછી એમ કે રમણીકભાઈ હવે શું કરવું? આ તો ઊંડા ઊંડા દલદલમાં જવાની વાત છે. તાલીમ કેમ્પ આટલા માટે તો ગળા ઢેડીને સમજાવું છું. એમાં ખાસ કરીને પટેલોની સંખ્યા તાલીમ કેમ્પમાં ઓછામાં ઓછી આવે છે. અને આવા પટેલોની જમીનો શ્રી સરકાર પણ ખૂબ થઈ છે. તાલીમ કેમ્પમાં ઇતર કાસ્ટ આવે છે, હું બધાને ભણાવું છું. આવશે એને શીખવાડીશ. જેને આવવું જ નથી તો એને હું કેવી રીતે બહાર કાઢી શકું? એના માટે આથી વિશેષ જ્ઞાતિ સેવા શું કરી શકું? ઘણા એમ કે રમણીકભાઈ તમે અમને બચાવો, તમે કરો, પણ તમે હાથે કરીને મરો છો તો હું શું કરી શકીશ? અને આવી જ જમીનો શું કામ લો છો? એમ અનેક વખત કીધું છે. લઈ લીધા પછી આવા પૈસા હું કામ ખર્ચો છો? એ પણ કહું છું. જે થઈ ગયું એ થઈ ગયું, હાલો. પણ હવે નવા પૈસા ખર્ચીને મને દાખલો આપો છો કે અન્ય 4 જણાએ પૈસા પડાય દઈ અને આવી નોંધો દાખલ કરાવી લીધી તો હું કરાવી લો. ભાઈ નવામાંથી જૂની શરતમાં થઈ જશે. પણ ખોટા રસ્તે ગયેલી વસ્તુ ખોટી છે અને ખોટી છે, ગમે ત્યારે અટકશે. અને એટલા માટે તો હું વહીવટી પ્રક્રિયા શીખવાડું છું, જેથી કરીને ખેડૂતોના કામ સરળ થાય, વહીવટી પ્રક્રિયાના કામ સરળ થાય, અને ભવિષ્યમાં કોર્ટ કચેરી ઉપર એના ભારણ પણ ઘટે. બાકી ખોટા રસ્તે ગયેલા હોય એને આખરે કોર્ટના પગથિયા જ ઘસવા પડે.